સાહેબ આપણે આપણી વાતો કરી લઈએ. બરાબર. આપણી વાતો એટલે સર્વની વાતો, બધાની નહીં કે આપણી વાતો એટલે બધાની. હા, એ બધાની ના હોય ત્યાં સુધી આપણી ના થઈ શકે. કનુભાઈ નથી આપણા મિનેશભાઈ એ આયા નથી આજે? ચિતલિયા. અચ્છા અચ્છા. તો એવું છે એટલે શું કરીએ કહો, તમે જ કરાવડાવો વાતો. આવે આજે તમારો વારો છે, બોલો કંઈક બોલો, મોટેથી બોલજો. હા, અને નિશ્ચય એમ પણ કરીએ કે કોઈ પણ કંઈ પણ બોલે કરે છતાં પણ એની સામે ઉત્તર નથી આપવો. બરોબર. તપવું છે. ઉત્તર નથી આપવો પછી તપવું છે. શું તપવું છે? તપવું છે. હા હા, તપવું છે. હા, એટલે કે એને કારણે જો તપ થાય તો તપવું છે. તપ થાય સારું, પણ જયારે તપવાનું આવે ત્યારે ફૂંકો ફૂટી જાય છે અને ના બોલવાનું ધડાધડ બોલી જવાય. હા હા હા, એ ફૂગો ફૂટી જાય છે એ પણ આપણને દેખાય છે. હા, એ દેખાય છે દાદાજી. અને ના બોલવાનું બોલાઈ જાય છે તે પણ આપણે જાણીએ છીએ. એટલે આપણું જોવા જાણવાનું તો છે પાછળ. એમાં આ ફુગ્ગો ફૂટી જાય છે એવું તે તમને લાગે છે કે આ ફુગ્ગો ફૂટી ગયો મારો, એવું લાગે છે? બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. હા, આ વાત છે. લુસીબેનનો ફુગ્ગો ફૂટી ગયો એટલે કે આગળ હવા પૂરી ગઈ હતી, યાર નીકળી ગઈ. શું કહ્યું? હું ખોટું શું થયું? ત્યાર પછી ના, તમને તપ થયું એટલે હવા નીકળી ગઈ એટલે આપણે જોવાનું ખરું
કે પેલી વાણી ફૂટી ગઈ ને, એ વાણી ફૂટી ગઈ એના કારણે હવા ફૂટતા ફૂટતા એને અવાજ ના નીકળવો જોઈએ, અવાજ થઈને નીકળી જવું છે, પણ થોડા આ વાણી નીકળે છે. ફુગ્ગામાંથી ક્યાં હવા નીકળે છે? પણ આ એક જ ફુગ્ગો એવો છે કે નીકળી જાય છે, એટલે એની અસર લાગે છે બીજે બહાર. અને બહાર અસર લાગે ને તરત દુષીબેન તમારો ફુગ્ગો ફૂટ્યો ખરો, અવાજ નીકળી, એ અમે જાણી જોઈ. અને આ બોલાઈ ગયું ને, એ બોલાઈ ગયાથી જે સંજોગોમાં બોલાયું ને જ્યાં બોલાયું ને એની અસર જ્યાં પડી, તે અસર જે છે એ અસર તમારા હિસાબની છે. એટલે માફી માગીને જરા ચોખ્ખું કરી નાખો ને, એવું. એ આપણે કહેવાનું. શું કહેવાનું? એ આપણે કહેવાનું. આપણે કોણ? તો કે બાવા. કોણ? બાવા. હા, બાવા એટલે શું? કે એને એનું ઘર આશ્રમ બધો ચોખ્ખો રાખે, એનો આશ્રમ. એટલે કે એને શ્રમ કસરત ના કરવી પડે એવી જગ્યા. કેવી? શ્રમની કસરત ના કરવી એવી જગ્યાએ ચોખ્ખી રાખે તો જ. ઋષિ મુનિઓ પોતાની કુટીરો ઝૂંપડીઓ કેટલી ચોખ્ખી રાખતા હતા. ત્યાં પેલા સાધુઓ, આચાર્ય ભગવાન સાધુઓ શબરી પણ સાફ કરાવતા હતા. લ્યા, એમને ચોખ્ખું સાફ કરવાનો રસ્તો બસ્તો આ તે બધું, બોલો સાહેબ, જાતે કરવું પડે. આ માર્ગ છે. પરંતુ જ્યાં સુધી સમજાયું નથી કે આ મારો માર્ગ છે અને મારા રસ્તે મારે જવું છે, એટલે મારો રસ્તો ચોખ્ખો ને ચોખ્ખો જોઈએ. શું કહ્યું? એમાં મને કાંટા ઝાકરા આ બધું ના પોસાય. કાંટા ઝાકરા એટલે કે આપણે ચાલતા ચાલતા આપણને આપણા પડોશીને આપણે એને દુઃખ થાય એવું ના થવું જોઈએ. પડોશીને દુઃખ થાય તો સામાન્ય અસર પડ્યા વગર નહીં રહે. પડોશી સુખી હશે તો સામાન્ય સુખી થશે. પણ પડોશીનું ધ્યાન આપવું બહુ જરૂરી છે. દુષીબેન, દાદાએ ફાઇલ શબ્દ મૂક્યો. એ ફાઇલ શબ્દથી આપણા રણછોડભાઈ સાહેબે આપણને કેટલું સુંદર વિધાન આપ્યું કે એ આ કાળનો અદ્ભુત આધ્યાત્મિક વિજય છે. ફાઇલ કહી અને દાદાએ આધ્યાત્મિક વિજય બધાના હાથમાં સીધો આપી દીધો. આધ્યાત્મિક વિજય એ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. એના માટે જ લોકો કેટલી મથામણ કરે છે. મહેતા સાહેબ આવી ગયા કે નહીં? કઈ છે? અચ્છા, તો આધ્યાત્મિક વિજય, આધ્યાત્મિક, અધ્યાત્મ અને આધ્યાત્મિક, સમજાયું? અધ્યાત્મ એ દ્રષ્ટિ છે. શું કહ્યું? અધ્યાત્મ એ દ્રષ્ટિ છે. અને આધ્યાત્મિક એ દ્રષ્ટિનું પરિણામ છે, દશા છે. એટલે આધ્યાત્મિક વિજય થઈ ગયો. ફાઇલ શબ્દ કહેતાની સાથે એ આજ્ઞા ધર્મથી હોવાને કારણે તમારે હું શુદ્ધાત્મા છું એનાથી એ નોખાપણું લ્યુસીબેનનું સ્પષ્ટ તમારા આધ્યાત્મિક વિજયપણે રહ્યા કરે. આપણે જાણતા નહીં, આપણે ફાઇલ ઉપયોગ નથી કરતા શબ્દ એનો. ઘણી વખત ઘણા બોલી નાખે જો કે ઉપયોગ કરવાની જરૂર પણ નથી. એ ફાઇલ લાગે છે ક્યાં એને નંબર? તો કે એક નંબર ને જ. એક નંબર છે તો બધી એની પાછળની ફાઇલો છે. શું કહ્યું? એક નંબર છે તો એની પાસે બધી ફાઇલો છે. હવે એની પાછળની બધી ફાઇલો છે એ એક નંબરની ફાઇલો છે એવું નહીં, પરંતુ છે તેવું પણ નહીં. પાછું બેવી રીતે એક નંબરની કેવી રીતે? કે એના હિસાબથી. કેવી રીતે? હિસાબથી. પણ હિસાબથી ફાઇલો છે બહાર, તો એ કેવી રીતે? તો કે બહાર એ નિમિત્ત ભાવે છે. એટલે નિમિત્ત ભાવે એને અસર પડી, એટલે નૈમિત્તિક પણ એને લાગ્યું કે હજુ આનામાં કઈ સુધારો દેખાતો નથી કઈ. એવું એ બોલ કહેતો નહીં. ના દાદાજી બોલે છે. હા, તો વધારે સારું. તો વધારે સારું. ના, મને માફ કરજો, મને આપે બહુ મોટું જ્ઞાન આપ્યું છે અને મને જાગૃત આ થવાનો અવસર આપ્યો. હું તમારો ઉપકાર માનું છું. આટલું બોલીએ સામું જ તો શું થાય? એમને એટલી હળવાશ થાય. આપણા કારણે એમને સ્કોપ મળશે. નહીં સમજાયું?
કારણ કે આપણે આપણો માર્ગ સીધો કરવો છે, નહીં સામાનો. આપણે એમાં કઈ સામાની કાળજી નથી રાખી, કારણ આપણું સીધું થાય એટલે અમારું સરખું થાય જ. સમજાયું? આ કુદરતનો નિયમ આવો છે ભાઈ. સમજાયું? કુદરત કેવી છે કે એકબીજાની સાથે એટલી બધી સંકળાયેલી છે આપણે બધાની. ખ્યાલ આવ્યો? એવી રીતે છે આ. એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, અને આજ્ઞા એ તપમાં, તપ સ્વરૂપે તપમાં શક્તિ જે અંતરમાં શુદ્ધાત્માની ખીલવી જોઈએ તે ન ખીલતા થોડી લીકેજ થઈ જાય છે. શું થાય છે? બસ આટલું જ બને છે. ખ્યાલ આવે? તે વખતે લીકેજ થતા એની અસર થોડી પડ્યા વગર રહે નહીં, અને એના કારણે એનું પ્રતિક્રમણ ખપે. એટલે પ્રજ્ઞા ચેતવ જ છે તરત જ. લુસીબેન એટલે લુસીબેન કયા તો કે અંતરાત્મા દશાવાળા. કેવા સાહેબ? જાગી ગયેલા. હવે જે બેભાનપણામાં હતા એ ભાનમાં છે અત્યારે, તે ભાનમાં આવેલા. હવે સમજ્યા? અને આ ફાઇલ સ્વરૂપ લુસીબેન છે એ તો હિસાબ ક્લિયર થાય છે, પણ સાથે સાથે બાવા એટલે કે અંતરાત્મા દશા એ કરીને એ થાય છે. એ બે અંતરાત્મા દશા અને ફાઇલ સ્વરૂપ લુસીબેન બેવનું કામ થાય છે રિલેટિવમાં. બેવ રિલેટિવ છે સાહેબ, પરંતુ અંતરાત્મા દશા એ રિયલ રિલેટિવ છે. શું કહ્યું? અને એ અંતરના ભાગમાં છે. એનો સંબંધ શુદ્ધાત્મા જોડે છે સીધો જ. એટલે શુદ્ધાત્મા અને અંતરાત્મા દશા એ લુસીબેન દાવા બાવા. આપણે બાવા શબ્દ વાપરીએ, તમારે બાવી એવું ના કહીએ અમે, સારું ના લાગે. ખરું કે નહીં? અને અંતરાત્મા દશાને લુસીબેન જોડે સંબંધ છે, તે પણ રિયલ રિલેટિવ છે, પણ કેવો કે એ બાહ્ય ફાઇલ જોડેનો, બાહ્ય ફાઇલ જોડેનો, બાહ્ય ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો છે. એ રીતે આ અંતરાત્મા દશાના લુસીબેન એ એમના આજે સહાયકારી નિમિત્ત છે. અદભુત. એમને મોક્ષે જવું છે અને અહીંયા આગળ સંભાવ નિકાલ સિવાય ના જઈ શકે, તો આમનું આ ફાઇલ સ્વરૂપ લુસીબેનનું કલ્યાણ ના થાય ત્યાં સુધી અંતરાત્મા દશાનું લુસીબેનનું આગળ પ્રગતિ વધે નહીં થાય. અહીંયા આગળ આપણે સમજતા નથી. હું બાવોને મંગળદાસ ગોખ્યા કરવાથી વળે નહીં. વાત સમજવી પડશે. શુદ્ધાત્મા અંતરાત્મા દશા એ કરીને આપણે અંતરાત્મા સ્વરૂપ આપણે અને ફાઇલ સ્વરૂપ એક નંબરની ફાઇલ, એને આજે જે બહિરાત્મા સ્વરૂપે અંતરાત્મા સ્વરૂપની દશા બેભાનપણામાં હતી, ફાઇલની જોડે રહીને ફાઇલમાં એકાત્મ ભાવે અને માલિકી ભાવે અને મમતાએ કરીને એથી છૂટી અને પોતે આ રીતે છૂટી પડી છે. હું શુદ્ધાત્મા છું એ રીતે. હવે હું શુદ્ધાત્મા છું એ છૂટી પડી છતાં શુદ્ધાત્મા થયા તો છીએ નહીં. તો શું થયું? શું તો પછી વચમાં આ રહ્યા. હવે વચ્ચેના જે છીએ તે આપણે હવે પ્રવાસે છીએ. લુસીબેન જોડે જરા જાત્રાએ નીકળી ગયા હતા, તે પાછા ફરી અને આપણે શુદ્ધાત્માની જાત્રાએ આવવા માટે એનું આખું જ્યાં આગળ સેન્ટ્રલ સ્ટેશન આવે ને ત્યાંથી ગાડી બદલવી પડે. સેન્ટર એટલે ગાડી બદલાતી જ નથી, પણ ત્યાંથી આખો વળાંક અને મોક્ષનો ચાલે સીધો જ. હવે સમજાયું? ત્યાં સુધી આ બધું ચાલ્યા કરે છે. ત્યાં સુધી આપણને આવું લાગે કે તપ છે ને તપમાં લીકે છે, એવું બધું જારી રાખવાનું. એ બન્યા જ કરે છે. જરાય મૂંઝવવાનું નહીં. દાદાજી, આમ આપણે કોઈ ફાઇલ ના હોય ત્યારે બહુ સરસ લાગે કે કોઈ કરતા નથી ને અંદરથી એવું બહુ સરસ અંદર લાગે, પણ જેવા એવો સંજોગ તૂટે દાદાજી સામે ફાઇલ ના હોય ત્યારે બને છે શું કે તમારું લક્ષ્ય સ્વરૂપ સરખું રહી શકે છે, અને એના કારણે પ્રતિથી લક્ષ્ય સ્વરૂપે રહેવાને કારણે તમને બહુ સારું લાગે છે. લક્ષ્ય સાથે હોય તો સારું લાગે જ કુદરતી,
પણ જ્યારે લક્ષ્ય આલક ડોલક થાય પેલો ફાઇલના કારણે તે વખતે પ્રતીતિ રહે છે, પણ લક્ષ્ય નહીં હોવાને કારણે પેલી બાજુનું છે. એટલું જ છે. દાદાજી દેખાય છે હાલત ડોલક ભાગની, પણ નિશ્ચય પણ કરીએ કે કોઈ કરતા નથી. ના, નિશ્ચય કરીએ તે વખતે એ રિલેટિવ ભાગમાં નિશ્ચય થાય છે, આજ્ઞાધર્મના ભાગમાં અંતરાત્મા દશાનો. અને એ નિશ્ચય આખો પાછો પ્રતિક્રમણ કરતી વખતે લુસીબેન ફાઇલ પર કરાવવો પડે. પ્રતિક્રમણ કરવું. હા, શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, એ પ્રજ્ઞા સ્વરૂપ, એ અંતરાત્મા દશાએ જે પ્રજ્ઞા શક્તિ છે ત્યાં આગળ એ જ દાદા ભગવાન આપણા, ત્યાં શુદ્ધાત્મા. પણ દાદાજી સામે જયારે સંજોગ આવે છે એ વખતે જયારે અકર્તા દેવને નિર્દોષ દેખાવા જોઈએ ત્યારે દોષિત જ દેખાઈ જાય છે. ના, એ વાત બરોબર છે, પરંતુ એ આજ્ઞામાં જ્યાં જ્યાં એવું થયું ત્યાં જે ભૂલ થઈ એ ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. વ્યવસ્થિતની આજ્ઞા ચૂકવાની સાથે જ પેલી બે આજ્ઞા ચૂકાય જ, નિયમથી ચૂકાય. વ્યવહાર દ્રષ્ટિથી હું ઋષિબેન છું તે પણ ચૂકી જવાય, અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું ત્યાં આગળ થોડુંક આલક ડોલક થઈ ગયું. પ્રતીતિ તમારી નહીં ખસે, પ્રતીતિ નહીં ખસે. શું જરાક આમ એ થશે, દુષીબેન તરફ ઝૂકેલી હશે. મારી વાત સમજાય? અને લક્ષ જો બરોબર પાક્કું હોય તો પછી પ્રતીતની બેસાખું હોય તે વખત તમને સારું લાગે. સમજાયું? પ્રતીતિ બહુ મોટી છે, પણ એ લક્ષ તમને અનુભવ, જયારે જ્ઞાન વિધિમાં અનુભવને બેસી જાય તો લક્ષ ફિટ થઈ જાય છે અનુભવ સાથેનું. એ તો કૃપાનું ફળ છે ને એટલા કારણે, એટલે એને અનુભવ એ કૃપાના ફળની પ્રાપ્તિ ગણાય છે લક્ષ્ય સાથેની. એટલે એ લક્ષ્ય છે ત્યારે તો પ્રતીતિ ખુલ્લી થાય છે પ્રજ્ઞા સ્વરૂપની, તો થાય જ નહીં કોઈ દિવસે. પ્રજ્ઞા શક્તિ એ એવી નથી કે ગમે તેમ શબ્દથી કોઈ વિધિ બોલી જાય એટલે શક્તિ ખુલ્લી થઈ જાય. ના, એના માટે દશા જોઈશે. શું કહ્યું? દશા જોઈશે. અને દશા દરેકને આવી શકે એમ છે, એ કોઈનો ઇજારો નથી. સાહેબ, ઇજારો હોઈ શકે? અને જો આવી પણ તેમાં પણ જો જ્ઞાની પુરુષ છે તો એને એમ ના થાય કે આ ગાદી પર બેઠા હું કેમ ના બેસી જવું. એવું થાય બિહારીભાઈ? કોઈ દિવસ ના બને. એવું બને? આમાં ગાદી નથી, કશું જ નથી દશામાં. તો મારી વાત સમજાય છે? દશા એ દશા છે, કેવળ દશા. શું કહ્યું? કેવળ. ત્યાં આગળ નથી ગાદી, નથી વારસો, નથી કશું જ નથી. સમજાયું ને? અને વ્યવહાર દ્રષ્ટિથી આપણે નામધારી આપણે જે છીએ એમાં એ આજ્ઞા એટલી બધી અગત્યની મહત્વની છે કે વ્યવહાર દ્રષ્ટિથી આપણું પાક્કાપણું થવાપણામાં આપણો લઘુભાવ ખુલતો જાય છે. એ જોજો તમે. અને એ લઘુભાવ જેટલો ખુલ્યો હોય ને ત્યાં આગળ આપણે પેલી વ્યવસ્થિત શક્તિ ખરખીએ રહે. અને લઘુભાવને કારણે કોઈ પણ ફાઇલને હિસાબ આવતો હોય તો ત્યાં આગળ પણ સંભાવ નિકાલપણું આપણને રહેશે. મારી વાત સમજાય છે? તમે જોજો, આ વ્યવહાર દ્રષ્ટિ એ સ્ટેબલ થવાની જરૂર છે કે વ્યવહાર દ્રષ્ટિથી જ હું નિર્ણય નિશ્ચયથી વ્યવહાર દ્રષ્ટિથી જ છું, આજ્ઞાએ કરીને. પરંતુ એ આજ્ઞાએ કરીને રહેતું નથી. આજ્ઞા શબ્દ બધાને આકરો લાગે છે ક્યાંક, મને એવું લાગે. આજ્ઞા બધી વચમાં ક્યાંથી આવી? હું થઈ ગયો પછી હું આઝાદ થયો પછી મને વચમાં ક્યાંથી આવી? મિનિશ ખરું કે નહીં? બોલ ને. આપો એમ ગુરુદેવને આપો. સ્વામીજી ખોખારીને બોલજો. હે? સાચું કહો. તમે પછી ક્રાંતિ કરી તમે જો આવું બોલશો તો. તમે નવસારી કોલેજમાં મોટા ભાઈ સાચું કે છે. નવસારી કોલેજમાં કેવા હતા? શાહ સાહેબ આવું છે. હવે આજ્ઞા સમજાયું નથી ને આજ્ઞાનું સ્વરૂપ, કે આજ્ઞા મને બાંધતી નથી. એ હું છૂટ્યો છું, મુક્ત થયો છું જંજીરોથી. તો જંજીરોથી મુક્તિ મારી સારી સરખી સ્વાદ રહી શકે એના માટે આજ્ઞાધર્મ મારા માટે રાખું. મારા છું એ કોઈ આપી છે ને હું છું એવું નથી.
એ તો કૃપાનું ફળ એમાં આ વિશેષ કરીને તમારે આપવું પડ્યું છે. આમાં કરુણાભાવ રહેશે, નહીં તો બીજું બની શકે એવું નથી આ કાળમાં. આજે મન, વાણી અને કાયાની એકતા સ્વરૂપ હોય તો આજ્ઞાની જરૂર નથી. શું કહ્યું? તમને દીક્ષા આપી અને કહ્યું કે તમે એક શાશ્વત શુદ્ધાત્મા છો, જ્ઞાન દર્શન લખણ વાળા. શું કહ્યું? બોલો ને આખું. લખણ, હા, લક્ષણ ના બોલશો. અને બાકીના બધા બાહિરા ભાવો છે જે સંયોગી સ્વભાવ વાળા છે. બાહ્ય ભાવો શુદ્ધ આત્મા સંયોગી સ્વભાવના છે. એ સંયોગી સ્વભાવમાં હું મૂળથી જીવ સ્વભાવે રહેવાથી દુઃખની પરંપરા પામ્યો. એ સંયોગી સંયોગો સ્વભાવના સંયોગો સાથે, પરભાવો સાથે, બોલો, સંયોગી સ્વભાવ વાળા સંયોગી પરભાવો સાથે પરંપરાએ કરીને અનંતકાળથી સાથે રહેવા પણ હું જીવ ભાવથી દુઃખની પરંપરાને પામ્યો. સમજે? અને એવા એ સંયોગોના સંબંધને જે પરભાવ સ્વરૂપ છે તે બધાને હે દાદા ભગવાન મન, નામ, નોમની માયા, નોમ મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ સ્વરૂપે બધા સંયોગોના પોટલો, પરભાવોના પોટલો આપને સોંપું છું. બિલકુલ સંપૂર્ણ સમર્પણ ભાવે સ્વીકારજો દાદા ભગવાન. આ શેક વખત સ્વીકાર, તમને સોંપ્યા પછી આવું થતું નથી. મારે ઘડીએ ઘડીએ સોંપવું પડે છે. સાહેબ આ કેટલું જાતું. રડ દો પછી, રડી નાખ ખૂબ. નહીં, બિલકુલ આવવું જ પડે. રડવું, રડે નહીં તો આપણે આપણા વખત આપણે ખબર પડે કે આપણી હાલત, અને આપણી હાલત પર નહીં રડીએ બીજું કોણ? બીજા રડાવે તો રડીએ. બીજા રડાવે તો રડીએ. કઈ બીજા રડાવે તો મગર ના શું કહેવાય? સર મારા પર હશે જો. એ તો કાઢવાય પડે, વ્યવહાર છે ભાઈ. નહીં તો કે રડતો નથી તો વધારે મારે આપણને ઉડતું. એવું ના કરે. ના હોય તો ગ્લિસરીન બિસેટ લગાવીને ખાશું. હવે ચોધા રાખે સિનેમામાં રડે છે ને. અલી અંકુરી હોભરું છું કે ગમે છે તને? અરે આવું છે. સમજાયું ને તમને? આ આજ્ઞાધર્મ તો અદભુત છે આપણો. ફાઇલ શબ્દ દાદાએ આપ્યો છે, એટલો સુંદર છે. જો ફાઇલ શબ્દ બોલ્યા વગર આપણે સમજણથી રાખીએ, સમજાય ને, તો આપણાથી એક કોઈ મહાત્મા પ્રત્યે અભિનય નહીં થાય. મારે આમને કંઈક કહેવાય ગયું, ગમે તેવું હોય ને, ગમે તે સંજોગો, એને કશું નહીં લાગે. મહાત્મા છે ને. દાદાએ કહ્યું છે મહાત્માની લાતો ખાધી બહુ સારી છે, નહીં તો જગતની લાતો ખાવાની હશે ક્યાં જતા રહેશો? અને હામે ચાલીને ઊભી કરીએ જ લાતો. સમજાય છે? સાચું કહો ને? આવું થઈ જાય છે. બહુ સમજવા જેવી વાતો છે. બે શું લાગે છે તમને? એમાં જ આપણે સાચવીને રહેવા જેવું છે. લાત જેવી લાત નથી. શું કે છે? હે? નાત નથી.
દાદાની વાત જ બીજી કોઈ વાત એટલે મહાત્માની નાત તો નાત કહેવાય ભાઈ. હું તો કહું છું કોઈ ગાડું ઘેરું કાઢીને થયું ને એને કહ્યું આમ થઈ, પણ આ સાના શું કરસ તું? હે બોલો ને, આ વાત છે. એટલે ફાઇલ શબ્દ નથી પકડાતું, અને ફાઇલ ખોઈ ગઈ ત્યાં સુધી આ બધું ગડબડ 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 ચાલ્યા જ કરે. કોઈને છોડે નહીં, કોઈને છોડે નહીં. કેમ આપતા પુત્રો આટલા જ દેખાય છે? બધા બહાર છે? રાજકોટ બાજુ છે. ઓહો, કોણ કોણ? કાંતિ અશોકાનંદજી, પુલીલાનંદજી અને બધા બોમ્બે છે. હા, એને તો આજે સવારમાં દાદાજી હું સ્કૂલમાં ગઈ અને પછી આચાર્યશ્રી બાળકો સાથે એવી રીતે વાત કરવા લાગ્યા કે આ મહાત્માઓ તો બધા ખાલી બૂમો પાડે એટલું મહાત્મા છે, દાદા જેવા બીજું કોઈ છે નહીં. મહાત્માઓ તો બધા એમને ખાલી દાદાજી પાછળ પાછળ ફરે એટલું ને બધા નાટકો કરે ને બધા આમ છે ને બધા તેવા છે ને પછી ઋષિને બહુ રહેવાયું નહીં, કારણ કે નિર્દોષ બાળકો છે. નિર્દોષ બાળકની આગળ એવી રીતે વાત કરે. આચાર્ય હાજી, આચાર્ય બોલતા હતા. હા, સવારમાં દાદાજી. એટલે મને એ રીતે મને બહુ ખરાબ લાગ્યું. મને એકલીને કહ્યું હોય કે મહાત્માને કહ્યું હોય કે મોટા બધાને જ્યારે દુઃખ ના લાગે, પણ નાના બાળકો, નિર્દોષ બાળકોને એમની આ એક પ્રકારનો પૂર્વાગ્રહ અગાઉથી બંધાઈ જાય, અભિપ્રાય બંધાઈ જાય બાળકોને આગળ. એટલે પછી મારાથી ના છૂટકે કહેવું પડે. ઠીક છે, હવે ચાલો કઈ નહીં. કે મહાત્માઓ ગમે તેઓ આપણે જે પણ આ એવું છે, આ તો ક્યાં ના બને. કારણ કે જો જ્યાં સુધી આ અક્રમ વિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે આ કાળમાં આટલી બધી સંખ્યામાં મળ્યું, આ તો કરુણા બાકી ના હોય, એક જણને ના મળે. એક જણની તાકાત નથી, કોની પાસે જાય. આપતા પુત્રો થયા છે, તાકાત આપતા તો થવાની તમે ના થઈ શકાય કોઈનાથી. મુશ્કેલી આ છે. તો પછી આચાર્ય તો મને મળ્યા, મારી જોડે ઇન્ટરેક્શન થયું નથી. કે જોન સાહેબ છે, પધારો પધારો સાહેબ. એટલે મેં એમની માફી માંગી દાદાજી. ના, માફી માગવી જ જોઈએ, કેમ નહીં? અહીંયા નહીં, અહીંયા પધારો, એવું નહીં. મારી વિનંતી છે, નમ્ર વિનંતી. તમારા માટે જગ્યા છે, કારણ કે તમે વડીલ છો, તમે આટલા બધા રિટાયર્ડ થઈને આવ્યા છો. પણ પધારો ને, કહું છું પધારો ને. મારી વાત તો સાંભળો. જો જવાન સાહેબ, મારી વાત સાંભળો. ઓ માય ભગવાન, સાંભળો. અહીંયા બેસો, શાંતિથી બેસો અને પછી વાત કરો, એટલે મને સમજ પડે. જોન સાહેબ, અરે એવું નહીં કરવાનું. ખાલી જુઓ, આમ જુઓ, તમારું ખાલી કરી નાખો. ચાલો, જે હોય તે ખાલી કરો. આમ જો, મારી આમ જુઓ. બોલો, બોલજો જોરથી. દાદાજી, આપણે આપણાથી નહીં હશે જ. એવું કશું મેં કહ્યું નથી. અચ્છા, ચાલો ચાલો. આ બિલકુલ સાચી વાત છે. અચ્છા, પછી આ આક્ષેપ બિલકુલ ઉપજાવી કરે. ઓકે, અચ્છા અચ્છા. હું માત્ર સાચી ભક્તિ અને સાચું આપણું મન દાદાજીના ચરણોમાં આરોટી પડીએ છીએ. હું મારી વાત કરતો કે હું કન્ફ્યુઝ છું. હજુ હું મહાત્મા પદને ના, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે બીજી બધી વાત ના કરશો. હું નમ્ર વિનંતી, હું ભાવ અનુભવું છું. મારી વાત સાંભળો. હાજી. છોકરાઓ બાળક કુમરા છે, સમજો. અને તમે તો પ્રિન્સિપાલ કહેવાઓ, આચાર્ય કહેવાઓ, બહુ જવાબદાર વ્યક્તિ કહેવાઓ. હું એ રીતે ખાલી જાણવા જેટલું થયું તેટલું જ કહી દો. એ વાત જ ખોટી છે આખી. વાત ખોટી સાચી નહીં કહેવાની, તમારે જે થયું તે જ કહેવાનું છે. એટલું જ કહી દો ને આપ. જીત, હવે એટલો તમારા ખ્યાલમાં હોય ને. શું બોલો એમાં શું? એટલે દિલમાં રાખી રાખો. મહાન આત્મા અને આપણા પર જે બન્યું છે એ શબ્દો કહેજો. તમને હંમેશા બધાને પ્રેમથી આમંત્રણ આપીને જમવા બોલાવે છે. એમના મહાત્માઓના કૃપાએ જ આ શાળા ચાલે છે. આ વાત હતી અને હું હજુ પહોંચી શક્યો નથી. મારું મન દાદાજી એવું આપણે છોકરાઓને કહ્યું. ત્યારે એક, એવું છોકરાઓને કહ્યું. અને બહાર આવું ત્યારે બીજું થઈ જાય છે. તમારે પણ અભ્યાસમાં આ રીતે ના હોવું જોઈએ. તમે એક ચિત્તે અભ્યાસ કરો વર્ગમાં. પણ મારી વાત સાંભળો, મારી વાત તો સાચું.
આહા, બાકી બે પ્રકારનું વર્ણન રાખીએ તો ક્યાંય સિદ્ધિને પહોંચી નહીં શકીએ. દાદા ભગવાન શબ્દ નતા કારકિર્દી પ્રાપ્ત ના, નહીં એટલે કે કરી મહાત્માઓ શબ્દ હતો નહીં ને. ના, મહાન મહાત્મા એટલે મહાન આત્મા અને સંસ્થા મહાત્માઓ ચલાવે છે. આટલી વાત મેં કહી. શાળાનું ફળ તમામ મહાત્માઓ આપે છે, બાળકો પર ખૂબ પ્રેમ રાખે છે. આપણે એમના ઋણી છીએ કે હંમેશા આમંત્રણ આપીને જમવા બોલાવે. લુસીબેન, જરા ભૂલ થઈ. કદાચ હું ખોટી છું દાદાજી, એ સાચું. મારો કોઈ આશય એવો છે થતો જ નહીં. જો કઈ વાંધો નહીં, મારી વાત સાંભળો. આમાં શું છે કે હું તમને કહું, કદાચ ક્યાંય પણ હોય તો આપણે એને ઉગાડા થવું હતું તો એક થઈ ગઈ. હવે આપણે ઉગાડા આપ થઈ ગયા. હું ઉગાડું બરોબર. છું. મને શું કહેવું છે કે આપે છે ને અંદર ઋષિબેન અને જોન સાહેબ અંદર આપસમાં કરી દેવું જોઈએ. આપ સમજ પછી એમને એવું કહું કે હું અહીંયાથી જતો રહીશ, તમે અહીંયા છો એટલે હું હવે જતો રહીશ. મારે અહીંયા રહેવું નથી. મને એવું કેમ આવું થાય છે? બીજો વિકલ્પ નથી. હંમેશા મારી પર આક્ષેપો કરે. હું તો દાદાજી એવું નહીં બોલવાનું. આટલા વડીલ થઈને અપમાન કરે. કેટલા મોટા છો? કોઈ નિયમ ના પાડે, હાજરી ના આપે. પણ તમને હક છે કાઢી મૂકવાનો. મારાથી એવું ના થાય ને આપની નિમણૂક જગ છે. ના ના હું હું આપને ચરણે છું. ના ના હું અહીંયા શાળામાં નથી. હું જોજો તમે આપના શબ્દ વિરુદ્ધ અરે કોઈ રે જોન સાહેબ, તમે બહુ આ વ્યવહાર આખો તમે કંઈક ગડબડ થઈ જાય છે અહીંયા આગળ વ્યવહારમાં. એટલે આપણે મેં સ્કૂલ- આપને વિનંતી પણ કરી હતી કે મળવું છે ખાનગીમાં એક વખતે. સ્પોર્ટ્સ વખતે પણ વિનંતી કરી હતી. એ તો મલાય, ગમે ત્યારે મલાય. આપણે પરંતુ પૂછવાના તમે થયા છે. આટલા, કારણ કે આટલી મોટી સારી ને સારા શાળામાંથી આવ્યા છો, બહુ સારામાં સારી શાળા કહેવાય. ડીએન હાઈસ્કૂલ એટલે શું? અરે એ જ ડબે ચલાવીએ છીએ આપણે. ના, એ ઢબ છોડી દઈએ, પણ તમારું સ્થાન સરસ છે, ઊંચું સ્થાન છે એમ મારું કહેવું છે. ડીએન હાઈસ્કૂલ એટલે શું કહેવાય? એક જમાનાની હાઈસ્કૂલ. આજે તો મને ખબર નથી કેટલા વર્ષ થયા સંસ્થાને. 97. 97. બોલો. આપણા અગાસના બ્રહ્મચારીજી સાહેબ એમાં હતા હેડમાસ્ટર. એમને ખ્યાલ ના હોય, બહુ જૂનું ત્યાં એટલું બધું. બોલો. એમને હેડમાસ્ટર પદનું એમને છોડી અને લઘુરા સ્વામી પાસે બેસી ગયા. 18 વર્ષ હું આચાર્ય, પછી ડાયરેક્ટર રહ્યો પાછો 10 વર્ષ. પછી આપના આમંત્રણથી આવ્યો. ના, એ વાત કરી બરોબર છે, એ વાત સાચી. હું આવી મૂર્ખતા પરંતુ કરું અહીંયા આવી. ના, મૂર્ખતા નથી પ્રશ્ન. આપણા વાણીનો વ્યવહારનો પ્રશ્ન છે કે આ વાણી બાળકોને એવી કહેવાની જરૂર જ નથી. આપણે સીધી ભાષામાં કહી નાખવાનું. તમારી કમ્પેર કરવાની એ જરૂર આવી રીતે. સાહેબ, મારી વાત સમજાય છે? હું એટલે કહું છું, તમારું પદ કેવું છે એ વિચારો, એ હું કહવા માંગુ છું. મારી વાત સમજાય છે? હાજી. તમે એ રીતે કહેવા માંગો છો? હા દાદાજી, કે બાળકોની આગળ, કુમળા બાળકો આગળ આપણે ગમે તેવા મતભેદ હોય, મને તો આપણે એકબીજાની સાથે ના, એટલે આપણું જે મૂકીએ ને ત્યારે એ તો સારું ના લાગે યાર મારું. કારણ કે તમને બહુ ના અભ્યાસ, ના ના અભ્યાસ, તમારો આશય ગમે, તમારું બધું સારું હોય, કોઈ પણ માણસને ગમે તેવું થાય તો મારા ભાવમાં નથી મારો આશય, એવું દરેક જણ કે આખા દુનિયામાં ચાલે. મારી વાત સમજાય? પછીથી કહેવાય છે. પરંતુ તાત્કાલિક આ બધું શરીર છે ને, બધું બની જાય છે ને, તારે અસર એ કેવી રીતે બની ગઈ કે મારાથી નીકળે છે ને વાણી નીકળી જાય છે આવું. અને હંમેશા જોન સાહેબ કહું કે આ જ્ઞાન લીધું છે ને, અને તમને સારું, તમને બહુ આનંદ હતો. તમને તો કેટલો બધો આનંદ હતો. હજુ છે જ મને. હા, છે જ. તે હવે એનો લાભ લો, એનો લાભ લો. મને આમ કે તેમ એ છે ને એ કે છે એવું તમને થાય છે, એ તો બધાને થાય. એ વિચારે છે ખોટી રીતે, એટલે આ દુઃખ ઊભું થાય છે. ઓહો. અર્થઘટન ખોટું કરે છે તો મારો શું દોષ છે? એ તમારે ના જોવાનું હોય, તમારે તો તમારું જોન સાહેબનું જ જોવાનું હોય. મારા શબ્દમાં કાંઈ એવું દ્વેષ બુદ્ધિ કોઈના હું પ્રત્યે તમે- શા માટે હોય? આ આજ્ઞા મારી સમજાય છે? હાજી, હું ત્યાં બેઠો બધું એક એક શબ્દ ધ્યાનથી મારો આજ્ઞા સમજાય છે? હાજી. તમને જ લાગુ પડે. તમારે બહાર નીકળાય જ નહીં જોન સાહેબથી, પરંતુ આકરું લાગશે. આ સહેલું ને. કોણ આવ્યું? બેસો ને, બેસો ને. કોણ કોણ આવ્યું? એ સ્વીકારવાની ક્યાં કે છે?
બદલાક્ષી તો દાદાજી ખરી ને. તો કરીને માફી માગે ને. બાપાઓને કેવું ખરાબ લાગે પણ એ માફી- કે આ માણસે સ્કૂલ ચાલવા ભાઈ ઊભી થઈને માફી ચોરી માગ. કરવા આવ્યો. ઉભા રહો ઊભી થઈને માફી માગ. દાદાજી મેં તો વિદ્યાર્થીની આગળ પણ માફી માંગી હતી કે તમે વડીલ છો મારા ગુણો મને મળો મારા બધા જ ગુણો માટે ક્ષમા માંગુ છું પછી અને પહેલે પણ માંગુ છું આપણે આપણા જીસસે કહી આવે હા એટલા માટે ના પણ એવું નહીં. forget it and forgive. હા એવું કહો. ફરગ્યું એટલે એ ફરગ્યું કરે તમને. હા એક બાજુ નહીં. તો પછી એ જ કહેશે. ઢોલકો વાગે છે ને તો બે બાજુથી વાગે છે એટલે હોય તો ખરું કઈક દોષ પાછો કેમ ગેરસમજ થઈ શું કહે છે સાહેબ કહો. ગેરસમજ થવા ના, પાછળ આ શિક્ષક છે હું તો શિક્ષક છે નહીં એ કહી શકશે કદાચ. Forget and forgive. બસ એ Gone is gone. એમને બહુ શિક્ષક છોકરાઓ ભણાયા છે મને ખબર નથી આમાં. ને સાચું છે મેં હૃદય બંધેલા કહી ચોખ્ખા છે. સહઅસ્તિત્વ હવે નહીં ચાલે મેં કહી દીધું હે મેં કહી દીધું મેં કહ્યું બસ તો બસ. સહઅસ્તિત્વ નહીં ચાલે કાં તો તમે સંભાળો કાં તો હું સંભાળો હવે એ આ વાત અહીંયા ક્યાં કાઢી પણ આ કેવું? એમણે કાઢીને કે આપણે મને આવું મને કહે છે કે આનો તમે નહીં કહેતો મને તો એ સવાલ જ નથી થતો નથી હું તો હમણાં સુરત ભાગી જઈશ તારે. મને પણ ઘર છે જ ને મારે ક્યાં નથી ઘર કેમ આમ થાય છે? એટલે અહીંયા એ વાત આવતી જ નથી દાદાજી. સારું આપણે લેટેસ્ટ ફર્ગટ એન્ડ ફોરગીવ એન્ડ વર્ક ઇન ના પણ આ વાત છે ને તમારે મને એકલાન કરવી જોઈતી હતી. મને એકલાન કરવી જોઈતી એટલે હતી. મેં પહેલા કહ્યું દાદા કે ના પણ એ મને શી ખબર તમે કોઈ વાત કરો અને એ ત્યાં છે મને ખબર નહીં પણ એવું ત્યાં રહેવાની શું જરૂર હતી જોન સાહેબ? સત્સંગનો સમય આપણો નહીં જોન સાહેબ ત્યાં શું કામ બેઠા હતા અહીંયા આ ગમતું નથી આપણે સત્સંગ કરીએ તો મેં કહો તમને ગમે એવું કહો તમે બોલો તમને શું ગમે? આ ફાઇલની વાત સરસ ચાલે આ ફાઇલ નહીં. થોડા વધારે ઊંડા ઉતરવું છે ચોક્કસ હાજી. દિલથી કહો છો? દિલથી ચાલો આપણે એ વાત કરીએ બસ એવું કહું. એ જ વાત કરીએ ચાલો. ફાઇલ જુઓ ફાઇલ એકની આપણે જે વાત થઈ જો જોન સાહેબ આ પેલા એમ્બ્રોઝ છે ને તમારા વેવાઈ હાજી એમને એટલી જ લાગુ પડે છે. એમના ધર્મપત્નીને એટલી જ લાગુ પડે છે. તમને પણ લાગુ પડે છે અને તમારા ધર્મપત્નીને પણ. હવે તમે બધા સંબંધીઓ થયા હવે એને સંબંધમાં કદાચ તમને કદાચ ખૂંચતું હશે બને. આ બધા સંબંધોમાં બધાને બધું ગમે એવું હોય છે? નાજી પતી ગયું તારે એવું ક્યાં વાત છે? હે હવે ગમતું ના ગમતું તમારે અંદર તમે રાખવાનું છે કે પછી બહાર બોલવાનું છે? ના નથી બોલવાનું બસ વાત આટલી જ છે. ના એમને બોલવાનું હોય કે ના તમારે હોય પણ બધું જ્યાં જે બોલાય જ્યાં જે વખતે સમય ઉચિત હોવું જોઈએ વાણી. શું કહ્યું? આચાર્ય આપણું બહુ મને અમે તો અમારા વખતમાં સ્કૂલમાં ભણતા ને એટલું બધું સન્માન અમારા ટીચરનું આપણે ક્લાસ ટીચરથી માંડીને હેડમાસ્ટર પ્રિન્સિપાલ સર જાણે કે બહુ એટલું બધું અમારે હતું. ખ્યાલ આવ્યો તમને? એવો સમય હવે આજે કુદરતમાં આવું થઈ ગયું છે. અહીંયા પણ સન્માન તો છે જ. બાળકો શિક્ષકો મહાત્માઓ બધા અમે મહાત્માઓ શબ્દ બહુ ના વાપરશો. મહાત્માઓ શબ્દ વાપરવા જેવો નથી. તમે હજુ મહાત્માનું પદ જ નથી જેમને પકડાયું લાગતું. આપણે યાત્રી નિવાસમાં આવે છે મળે છે હે? એમની વાત કરું. શું કહું? યાત્રી નિવાસમાં ઘણા બધા મહાત્માઓ આવે ના એ ઘણા બધા એટલે તમે કઈ રીતે જુઓ છો? તો મારી સમજ કાચી થઈ નહીં તમારે આજ્ઞાધર્મની દ્રષ્ટિથી જોવું જોઈએ. ના સમજાયું મારું? ભાવના કહેવાય. અરે તમે બહાર જગતમાં જાઓ તો એ રીતે જોશો. તમે આજ્ઞાધર્મની દ્રષ્ટિથી જોશો. નહીં તો આ જ મુશ્કેલી નડિયાદ સ્લીપ થઈ જવાય છે આપણાથી. હાજી. વ્યવહાર દ્રષ્ટિથી હું જોન સાહેબ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ બરોબર રહેવું પડે પણ ના રહેવું સમજી શકું છું. સાથી આ જોન સાહેબનો હિસાબ આખો બાકી છે તમારો. એ હજુ નથી ખ્યાલ તમને? આજ કેટલી ઉંમર થઈ આપની? 71. હવે 71 વર્ષની વય થઈ. હવે નાનપણમાં તમને કયા વર્ષનું યાદ આવે? 5-6 વર્ષ? સ્કૂલ ટાઈમ પ્રાઇમરી. ના રફલી 5-6-7મા વર્ષથી યાદ આવે? કયા વર્ષનું નાનામાં નાનું? નાના કેટલા વર્ષથી? 10 વર્ષથી 10 વર્ષનું સમજો કે ત્યાં આવ્યું આપણે. હવે 10 વર્ષથી અત્યારે 71 વર્ષ થયા તો આજે 60-61 વર્ષ થયા કહેવાય ને?
હવે આજની વાત કરીએ આપણે. જ્ઞાન તો આપણે સારું, તમને બહુ સારું પરિણામ આવ્યું છે. તમે કેટલો આનંદ તમને વર્તાતો, કેટલો વર્તાય છે એમને. સારું. હવે આ 60 જેટલા વર્ષ થયા એમાં આપણે જ્ઞાન લીધું ત્યારે ફર્યા સૌરા, ખરું કે નહીં? ત્યાં સુધી અવરા જ હતા કે નહીં? કે હું જોન સાહેબ, હું તે, અને આ શરીર મારું, મન મારું, બુદ્ધિ મારી, વાણી મારી, અને આ શરીરથી હું જે આખા જીવન દરમિયાન બધાને શીખવાડતો આવ્યો છું, કરતો આવ્યો છું, એ બધું મારું. બરોબર? હા. એટલે કરતા ભાવ પણ એટલો જ મજબૂત હતો, માલિકી ભાવ પણ એટલો જ મજબૂત હતો, એટલા કારણે મમતા પણ મજબૂત હતું. હવે સમજ્યા? છતાં પણ તમે એટલા નસીબદાર, પુણ્યશાળી કે કુદરતી રીતે તમને ભાવ થયો અને આ જ્ઞાન પ્રયોગમાં તમે બેસી અને દ્રષ્ટિ પામ્યા. ખરું કે નહીં સાહેબ? સાહેબ ખરું. તો દ્રષ્ટિ પામ્યા એટલે તમારી બહુ મોટી પુણ્યથી પામ્યા છો. નહીં કે મેં આપી છે એવું છે જ નહીં આમાં. આ તો નિમિત્ત બન્યું શરીર. અને આ વાણીનો પ્રયોગ બને છે ને તો હું બોલતો નથી, હું નથી બોલતો. મારી વાત સમજાય છે? આ સાથી કહું છું કે આ કનુભાઈ જોડે દાદા ભગવાનથી તમે જેવી રીતે કૃપાથી પામ્યા આ શરીરથી, એવી રીતે દાદા ભગવાનના આ દેહથી આ કનુભાઈ પામ્યા હતા. અને કેટલા બધી સંખ્યાઓમાં પામ્યા છે. આ આપતા પુત્રો એ જ રીતે પામ્યા. કેટલી કુમરી વયમાં પામ્યા છે, 20 થી 25 વર્ષની અંદરના બધા. ખરું કે નહીં સાહેબ? બધા જ એવા હશે લગભગ, થોડા આગળ પાછળ હોય. બોલો, બધા યુવાન વયમાં, ભર યુવાન વયમાં. હવે એમને એવું તો શું લાગ્યું કે દાદા ભગવાન પાસે ચોંટી પડ્યા? આપણે એવું શું દેખી ગયા? મારી વાત સમજાય છે? આ વાત સમજવાની છે. અમે કોઈ દિવસ એવું ના કહીએ. સમજાય છે? એટલા માટે હવે 71 વર્ષ થયા ઉડતું આપણે ચેતી જવાનું. આપણે કોના જેવી વાત થઈ, તમારે મારે, આપણા બધા જેવા માટે, ઉંમરવાળા માટે, કે આપણે મુંબઈ જવા નીકળ્યા, પાલઘર સ્ટેશન આવ્યું એટલે પછી મુંબઈ તો નજીક જ હોય ને. જોકે મહાત્માઓ માટે, બધાને માટે એવું છે. પરંતુ આ ઉંમરે કરીને કહું છું, આ ભાવમાં એવું જ થયું કે નહીં સાહેબ? આવું છે. આપણે બધા 70 પછી આવું જ છે. બધા બોનસના વર્ષોથી કાઢવાના. એના સારી રીતે કાઢી નાખીએ. મજી ગયું. તું ના ને મારા તરફ પડવાનું જ નહીં ને. આ કાન તો બધું સાંભળશે, નહીં સાંભળે? આપણે પણ ત્યાં કંઈક આપણે ફિલ્ટર કે કશું ગોઠવી દેવડાવીએ તો જેટલું સાંભળવાનું એટલું જ જાય, બીજું ના જાય. એવું નથી બનતું? થઈ શકે હવે સાહેબ? ના થઈ શકે? ડોક્ટરે નથી કાઢ્યું હજુ? મેં તો એના માટે બહુ વિચારેલું. મેં કહું આ કેમનું, આ બધી આંખો અને કાન ના જોવાનું જોઈ નાખે, જોવાનું ના જુએ, સાંભળવાનું સાંભળે ના, ઊંધું જ થતું કરી નાખે છે. તો કઈ ઇન્દ્રિયો ઊંધી થતી છે? આ સમજવાનું છે. આટલી જ ઇન્દ્રિયો અને આ જીભ કેટલું આટલામાં કેટલું કામ કરી નાખે છે. આપ સમજાય છે કે નહીં? આ બહુ મોટું વિજ્ઞાન છે. આપણે તો શાળામાં અત્યારે તો આપણે હવે તો પ્રાથમિકમાં અને પેલા હાઈસ્કૂલમાં આવશે, પણ આ છોકરાઓ શીખવાડીએ છીએ એ બાળપણના ધોરણે કહી શકીએ એને. સમજાય છે? અને અમુક તો બધા એવી રીતે કહે છે. આ શરીરબેનની સ્કૂલમાં તો બધી પ્રાર્થનાઓ ચાલુ થઈ. 1900 છોકરાઓ છે. આપ તો જાણતા હશો. આપ આવ્યા હતા ને કોઈ? 1900 છોકરાઓ છે. અને પ્રાર્થના કરે કઈ કઈ? હે? એ બોલે 3 મંત્રો. નિજ સ્વભાવથી અઘરા મઘરો લાઈનો છે. જે મોટા લોકોને એમાંથી તો એ જયારે ફાંફા પડે સમજવામાં, એમને જેમ છે તેમ અર્થઘટન કરવામાં. શું એનો પરમાર્થ? છતાંય છોકરાઓ બોલે તો આ જયારે બીજું બધું ગમે તેમ મારો ચાલે છે તો હવે મારો ચાલશે. શું ખોટો સાહેબ? બરાબર છે. સમજ્યા જોવાનું નથી. મારો ના, એ તો બરોબર છે. એ તો ચાલુ કરી જ દીધી છે. એ તો મને ઋષિબેન નહીં કહેતી હતી, મને કરેલું છે. પરંતુ આ વાત આવી છે. એમ સમજાયું ને? કોઈ પણ વાત આપણે સૌરી દ્રષ્ટિ થયા પછી પોઝિટિવ લઈએ. સમજ્યું ને? હું સમજી શકું છું કે તમે આટલા વડીલ છો એટલે ખટકે જરાક ખટકે.
ખટકે એટલે દાદા બહુ ભયંકર. ના થાય હું જાણું છું, પણ એમાં થાય છે શું? એમાં બદનામી ખોટી થાય. મારી વાત સાંભળો, ખટકે. મારી વાત સાંભળો, પણ આ જ વાત પછી તમે બીજાને થશે, ત્રીજાને થશે, એટલે ઉડતા તમે નિમિત્ત બનશો, તમે દોષમાં પડશો. તમે હે ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું જ જાય. ના, પણ એ દોષમાં પડશો તમે, વાત સાચી છે. તમારાથી બીજાને દોષમાં મૂકશો તમે. એટલે હું તમને આ વાત કરું છું. મારી વાત સમજ્યા? આમાં થયું શું તમને સમજાય છે? આપને બહુ સારો આ ફાઇલ એકમાં સંભાળ નિકાલ થવાનો અવસર આવ્યો. એમને એમની રીતે આવ્યો, તમને તમારી રીતે આવ્યો. પણ કરવો જ પડે. અને આ જે હોય તે હું ઇન્વોલ્વ થયો તો મારે કરવો પડે, છૂટકો જ નથી. નહીં કરવો પડે? કરવો પડશે. હે આ મહેશભાઈ મને કહે એટલે મારે એનો હિસાબ તો કરવો જ પડશે કે નહીં? કોશક નથી કહેતા તો મહેશ હિસાબ છે બધા. તમે સમજ્યા કે નહીં? થાય, સમજાય. દાદાને મળેલા છે ને એટલે કઈ મળ્યા એટલે મહાત્મા એ તો મારે નજરમાં મહાત્મા જ જોવે તો મારા હાથની વાત છે. એ ગમે તો હું છું આડું અવરું કરતો હોય એ મારા હાથની વાત ને. સમજાયું કે નહીં? એને જોવાનું એનું શું કર્યું છે એનું આજ્ઞાધર મેં જાણશે. વાત નહીં સમજાયું? બરાબર છે. सबकी आप नहीं આપજો. सबकी संभालो. बोलो. सबकी संभाल. मैं मेरी फोड़ता हूं. એનો અર્થ સમજ્યા તમે? સાહેબ તમે કહી દો. સાહેબને આપો બોલવાનું. ચાલો. એ આખો કેવી રીતે છે આવ્યું છે દાદાએ કહ્યું એવું ફર્સ્ટ ક્લાસ બહુ મજાનું છે. આપને આ દ્રષ્ટાંત ખબર છે? પેલા ભૈયાજીનું હતું ને કંઈક. ના ના, પણ તમે તમારી રીતે કોણ બહુ સારું કહો છો તમે. નીકળ્યા મુસાફરી પર જઈ રહ્યા છે જંગલમાંથી. 7 યાત્રિકો, 7ની પાસે એક માટલું અને માટલા મૂકીને બધા સુઈ ગયા. પણ પછી બધા માટલા સરખા ખીચડી મૂકીને હોઈ ગયા કેટલી મૂકી પકવવાની અને ચૂલા ઈંટ પથરા ગોઠીને ચૂલા બનાવી દીધા. પછી તૈયાર થઈ ગયું બધું કે હવે કયું માટલું મારું એ ખબર પડે નહીં. ના, પેલા એક છોકરાને ખબર ના પડે. એ છોકરો જરા ગડબડિયો હતો. પેલા મોટા તો બધા એમ છે કે આ મારું આ મારું આ મારું. કે ભાઈ હું આ માટલું ઓળું છું કે ના આ તો મારું માટલું છે કરે ત્યાં પોતે આપી એને એકદમ વિચાર જ આવ્યો આટલામાં મારું મારું મન જડશે કેવી રીતે? પેલા બીજા અંદર બધાને બધું પાકું હતું કે મારું મારા કયા તે, પણ આને એકલા જ ગડબડ થઈ ગઈ. કારણ કે એનો ગડબડીયો વિચાર હતો કે ઘીને આધારે તપેલી કે તપેલીને આધારે ઘી. તમે સોચો એવું થાય? સંસ્કૃત શ્લોક છે સાહેબ, શ્લોક ખોટો નથી. એને પ્રયોગ કરવો કેવી રીતે કરવાનો પ્રયોગ? હે બીજ તપેલી લઈને કે આમ ચાલી નાખવાનું? બધાને કેવી રીતે કરાય? પ્રયોગ ના કરાય નહીં, પણ ઘીના આધારે તપેલી વાત ખબર કેવી રીતે પડે મને? એટલે પછી ઊંધું કરવું પડે કે નહીં? પછી શું આવું છે? આપ સમજ્યા કે? એટલે પેલા એ તો કશું એને પાછું એવો હતો છોકરો કાઢ્યો, પણ એને અંદરથી સૂઝ આવી એકદમ જ. કોણ જાણે કુદરતી સૂઝ આવી ગઈ કે કામ કરું. તમારી પર લાકડી છે ને, મેં મેરી ફોડતા હું કઈ બધે બધી માટલી ફરવા લાગ્યો. એટલે પેલા કે છે ગાડો છોકરો છે શું કરવા લાગ્યો? આપણે બધાનું માટલું કરશે, આપણે ખાવામાં જ જઈશું કે ખીચડી બધી. તે બધા એને આગળ કરી પોતાની માટલીઓ પકડી લીધી. એને પકડી એટલે બાકી એની એક જ રહી. એને ફોડ્યા વગર મળી ગઈ. ના, એ તો કુદરત આવે. જે આવો હોય તો એને કુદરત મદદ કરે ને, તો એવું છે. એટલે વધારે બુદ્ધિ હેરાન જ કરે એવું છે.
વિચાર કરે તો તકલીફ થઈ જાય. દાદા ભગવાને આ બધા દાખલા જોયેલા છે, બધા હા બધા જોયેલા છે. એક વખતે એક ભાઈ રોજ ઓટલે બહેન દાંતણ પહેલા કરતા હતા ને, શું કરે, અને એવી સરસ પૂર્ણ નાખેથી આમથી આમ જાય, શું જાય, અને કેવી સિંગણા વાળી ફર્સ્ટ ક્લાસ. હવે એને કુદરતી સિંગણા એવા સરસ હતા ને, તો અહીંથી ઉગેલા, અહીંથી આમ ફર્સ્ટ ક્લાસ આટલા સુધી બહુ ફાઇન. તે એવી જાય તો હોય કોઈ કોઈ ભેંસના સિંગડા ના હોય નહીં. એવા જ છે ને, ભેંસના શિંગડા ભેંસના બારે. બેસને બારી. એટલે આ વાત દાદાએ જોયેલું હા. એટલે આ જાય કે કેવો સરસ સિંગડા છે, આર પાર નીકળી જાય માણસ કે છે. ના વિચાર કરે બિચારો, આવું થોડા દાડા ચાલ્યું હશે, અને પછી આમ જાય, પછી આમ ત્યાં આજુબાજુ આ તો રહે ને કે આવેલું બેસો બધી, આવું થાય. થોડા દાડા ગયા પછી તો ખરેખર જોઈએ જો આપની ક્રાઇસ્ટ એને પ્રયોગ કરી દો. દાદાએ જોયેલું આ બહુ આવું કરી મૂકીએ એને. આવું છે એટલે દાદાના એક એક શબ્દ આટલી બધી આપતા વાણીઓ, આપતા સૂત્રો, કેટલી વાણી નીકળી 30 વર્ષમાં, પરંતુ અનુભવની વાર નથી. હવે સમજાયું? એટલે આપણું એક શબ્દ બહાર નીકળે. લુસીબેન તને કહું છું કે એ શબ્દની બહુ જ કિંમત છે. આપણે એમ નથી કહેવા માંગતા કે આપણા હાથમાં છે બહાર ના નીકળવો, પરંતુ આ જ્ઞાન મળ્યા પછી જો તમારે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આ શરીરમાં સંયમ, પરિણામ પહેલા મન તો સંયમિત થાય છે, પરંતુ એકદમ નહીં થાય સમય. જ્યાં સુધી વાણી સંયમિત નહીં થાય ત્યાં સુધી મનનું ઠેકાણું નહીં પડે તમને, અને મનનું ઠેકાણું ના પડે તો પછી બુદ્ધિ તૈયાર જ બેઠી છે તમારી પાસે જોડે, છોડશે જ નહીં કોઈને, બધા કોઈને ના છોડે. બોલો. અને આ કાળનું માથું, અરે બાપરે બહુ ભારે. કારણ કે આ મન વાણીને કાયા સબ્જેક્ટ ટુ ચેન્જીસ કન્ટિન્યુઅસલી છે, ડે ઇન એન્ડ ડે આઉટ. જોન સાહેબ એ તો આપ જે સમજો ને, આપણો તો આટલો બધો સુંદર અભ્યાસ કન્ટિન્યુઅસલી, કોઈનું એક શ્વાસમાં પણ કોઈનું રોકાયું નથી. હવે એ ચેન્જીસમાં ક્યારે કયું શું થઈ બેઠું શું ખબર પડે? બહુ ભારે છે આ. આમાં વાણી ઉપર શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પ્રજ્ઞાશક્તિથી 1 નંબરની ફાઇલ ઉપર એ વાણી સંયમિત થઈ શકે છે. શું કહ્યું? વાણી સંયમિત થઈ. સંયમિતનો અર્થ એવો નથી કે હું મારું બોલવાના ઉપર કંટ્રોલ કરું. ના, કંટ્રોલ શબ્દ એનો અર્થ નથી થતો. એનો ઇંગ્લિશ વર્ડ એક્ઝેક્ટ એ કંટ્રોલ ના કહેવાય. સંયમનો અર્થ સમજાય છે? સંયમ એટલે એને શું કહે છે? કયો શબ્દ લાંબો છે ઇક્વીને? ઇક્વેનિમિટીથી. વિથ ઇક્વેનિમિટી આજે વાણીના જે કંઈ નીકળતું હોય તે વખતે આપણે શુદ્ધાત્મ પ્રજ્ઞાશક્તિએ કરીને ત્યાં આગળ રહીએ. સમજાય છે? એ બહુ જોવું પડે. એટલે આપણાથી મન, વાણીને કાયાથી જે કંઈ અવસ્થામાં ફાઇલ સ્વરૂપે જે અવસ્થાઓ બન્યા કરતી હોય તેમાં કોઈ પણ અવસ્થામાં આપણે પરિણામ શું એ રીતે જોતા આપણે એક પરિણામલક્ષી હઈએ ને, એ આ શુદ્ધાત્મા પ્રજ્ઞાશક્તિથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી જ બની શકે. કયું પરિણામલક્ષી? કેવી? તો તરત જ તમને કોઈ પણ વસ્તુમાં આવું બની શકશે. તને સમજાય બેન? સમજજો, બહુ સમજવા જેવું છે. એટલા માટે તો કીર્તન પદ્ધતિ ગોઠવી. શું? એટલે તમારા આગળ તો બચ્યું છે એ તો સમજાય ને? માફ થશે કે નહીં થાય? દિલથી નહીં થાય? શું અમારી હાજરીમાં કરી દો, સારું ઈઝી પડશે.
ખોટી વાતને કેવી રીતે માફ કરી? ના, આક્ષેપો થાય તો પછી શું કરી? ના ના મારી હાજરીમાં એક વખત વૃક્ષ જેવા થવાનું પણ કહ્યું, મને યાદ છે બરાબર. વૃક્ષ? કે વૃક્ષ જેવા, ઝાડ જેવા તમે થઈને રહો. પણ આપણે થઈને ના ઝાડ એટલે કહેવાનું મારું તો એવી રીતે નહીં. તમે કયા અર્થમાં સમજે? છાયા આપીએ, ફળ આપીએ, ના ના એટલે કે પર ઉપકાર એમ. પરોપકાર. હા એવી રીતે કહી દઉં. પરાર્થે હું ફલંતે અને એક્ઝેક્ટ શબ્દમાં જ કહું તમને, એટલું હું કઈ ઝાડ થવાનું ના કહું કોઈને. પરાર્થે કહ્યું, પરાર્થે ફલંતે. પરમાર્થ એ આ શરીર ધારણ કરવાનો મતલબ જ એ છે. પણ જીસસનું આખું જીવન એમ જ ગયું. સામેથી કુહાડો લઈને આવે ના ઉતાર થળિયું જ કાપી નાખું છું. એમ નહીં, મારી વાત સાંભળો ને. આ જીસસનું જીવન આમ જ ગયું. એટલે તો ના જણાવી ના એ જો એવું મારી વાત સાંભળો. ક્રોસ બોસ છોડો. આ તો બધા સાંપ્રદાયિક દ્રષ્ટિએ એટલે વર્લ્ડના લોકોના માટે છે. અને આ તો પરમાર્થ કહેવાય, પરમ અર્થ, જેની પાછળ અર્થ જ નથી કશો. બહુ મોટી વસ્તુ છે. તમે ઘણા પુણ્યશાળી છો. મારી વાત સમજાય છે? આ વાત પકડાય છે કે નહીં? આ વિજ્ઞાન બહુ ગંભીર છે અને ગહન છે, અને આજ્ઞાધર્મ બહુ ગંભીર છે. સમજાય છે કે નહીં? એ સમજાય. આજ્ઞાધર્મ શું છે? આજ્ઞાધર્મ શું છે? મન વચન કાયા અને એનો વ્યવહાર શુદ્ધિકરણનો આખો એક પ્રોસેસ છે, કુદરતી પ્રોસેસ છે. આપણે અકુદરતીપણામાં જે આવી ગયા છીએ તે આજ્ઞાધર્મથી આપણે એ કુદરતીપણામાં પાછા આવી શકીએ છીએ. જન્મથી કુદરતીપણું છે. જન્મથી કોઈ દોષવાળું નથી. એક તમે કોઈ આપણા બધામાંથી કોઈ ના હોઈ શકે. બરાબર સમજાય છે તમને? બચ્ચું જન્મે છે ને તો દોષવાળું હોય છે? હું એની વાત કરું છું. તો મોટું થતું જાય છે તેમ કેમ આપણે થાય છે? એ સાથી એટલે એ શું છે? કુદરતીપણું કે અકુદરતીપણું? કુદરતીપણું છે. હે? પેલો નાનો હતો એ કુદરતીપણું. અને મોટો થાય છે? વિકાસ થતા થયો એ કુદરતી થાય છે. હું એ કહેવા માંગુ છું. એટલે આજ્ઞાધર્મ એને પાછો કુદરતીપણામાં લાવે છે. એટલે વ્યવહાર જે અકુદરતી થઈ ગયો છે એને કુદરતમાં લાવી દે છે. કુદરતમાં એટલે નેચરલ. પછી નેચરલમાં તમને એમ ના હોય કે હું જોન સાહેબ કે મને કે હું આને કહું જો ભાઈ આમ કર તેમ કર, એવું બધું એ તમારી ભાષામાં નહીં આવે. પછી તમે એવું કોઈને કહેશો કે સમજણ પડશે એને, એના જ વ્યવહારમાં. આ ગંભીર વાતો બચ્ચાની ભાષામાં આપી શકાય છે. અને તમારા જેવા શિક્ષકો બહુ સારું કામ કરે. મને સમજાય છે? એટલે જ મેં વાત કરી હતી તમને, નહીં? હા એટલા માટે કહું છું. એટલે આમાં કોઈ આપણે બહુ માઠું કેવું નહીં કરવું. શું બહુ ઇઝી. ચાલો હવે જોન સાહેબ, આપણી પેલી અંકુરી જો પેલી પરી જેવી બેઠી છે ને, અહીંયા ઊભી થા. આ એલિસ ઇન વન્ડરલેન્ડ છે કે આપીએ? દાદાજી, હા પહેલા આપણું પૂજન કરી લઈએ અને પછી અંકુરી આપણે આગળ ડાન્સ પ્રસ્તુત કરશે. શું કહ્યું પહેલું? હા કરી દો. કેટલું 5 મિનિટમાં પતી જશે? હા કરો. એમ્બ્રેસને બધા આવ્યા છે? બધા ફેમિલીને આવી ગયા છે ને? ભણવું જોઈએ ને તમારે. મફતમાં કીધો બધા ઉમેર્યા હે? ઓછો કરીએ. હા કહીએ જ છે હવે કંટ્રોલ કરો.
એવું બોલવાનું ક્યાં છે? ઉગાડી છે વાત. જ્યારે આવું વ્યવહારની વાત નીકળે છે ત્યારે આ જ નીકળે છે આ. અને વ્યવહારમાં આ જ વિચારો થઈ જાય છે. પણ એક શિવ કોણ જાણે છે? બધા એક છે. પણ એક કેવી કહેવાની છે આ બધા શરીર જુદા અને બધા અવરું છે તો દરેક પોતાના મન વાણીને કાયાથી બધાના જીવનના અનુભવ કરે છે. એની વાત સમજ બધા જ સંતપુરુષો દરેક ધર્મોમાં જ્યારે બોધ એમનો થાય છે ને અને ત્યાર પછી આપણી પાસે એમના સ્ક્રિપ્ચર્સ આ બધું લઈ જાય છે. આ કાળમાં બહુ જ એડવર્સ કાળ છે, વેરી એડવર્સ. આફ્ટર 2 વર્લ્ડ વોર્સ કે જે કોઈ જાણતું નથી ક્યારે મોટો દિવાળીનો ફટાકડો ફૂટે કઈ કહી શકાય બસ થાય ને શું કે છે રેડી છે બધા નાનાથી મોટી મોટા મોટા ખાય છે ક્યાંથી માણસોના દિશામાં આજના મનવાઈને કયા આવા છે એવા ટાઈમમાં દાદા ભગવાન પ્રગટ થયા આવું અને તાજા અને ફ્રેશ આપણી સમક્ષ આજે ભલે દેવ સ્વરૂપે નથી પણ તાજા હોય તો કેટલું કામ કરે. જીસસે રિસરેક્શન જુએ છે બોડી કેમ બરોબર. આ તો દરેકને બોધ આપવામાં કોઈ દિવસ બોડી કઈ યાદ એ શું કહેવામાં આવે છે કે કોઈ મળતો નથી આ તો આવવા માટે જાય છે. શું કહ્યું? આવવા માટે આપણા માટે કોઈ નવું નથી. આટલી નવરાશ નથી કોઈને જીસસને નથી. પણ આપણે કહીએ માનવ સમૂહ આપણે બધા કહીએ કે આપણા માટે આવે એવું કહીએ જ ને આપણે અવતાર ધારણ કરે એમ કહીએ એ તો કહીએ જ ને બધા. દાદા ભગવાન એવું જ કહે છે કલ્કી અવતાર આપણા હિન્દુ ધર્મોમાં કે બધું જાત જાતની રીતે કે પરંતુ અવતાર શું છે કે અવતરણ એટલે ડિવિનિટી એક amongst human beings and humanity માં એક oneness divine soul oneness એ એની ઈચ્છાથી વિષથી નથી લેતો પરંતુ એના હિસાબથી હિસાબ વગર કઈ નથી. જીસસ હિસાબ વગર નથી આવ્યા. મોહમ્મદ હિસાબ વગર નથી આવ્યા. You understand? આવું છે. દાદા ભગવાને કહ્યું અમારા મોટું કાકા દાદા તમને એમ નથી કહેતો કે અમે જે ફાયદા છે નાટક જ કરું છું કે નાટક જ કરું છું એ શું કરું છે અને ફાયદો તો મારી શું કરે મારી ફાયદો નથી શું શું કર સમજાય છે
જ્યારે આવું કોઈ પણ પ્રકારની દિવ્યતા હ્યુમન બોડી સ્વરૂપે બોર્ન થાય છે અને બોર્ન થઈ અને જો બોડી ગ્રો થાય છે ને ગ્રોથ થયા પછી ઇમ્યુનિટી આખી બોડી ગ્રો ના થાય તેનું ઉપર ના થાય પણ એના લક્ષણ બધા પુત્રના લક્ષણ પાડામાં કહીએ છીએ કે આપણે એવું લક્ષણ હોય છે પરંતુ આપણા બધામાં મનુષ્ય સમાજમાં એ લક્ષણ કેવી રીતે સમજીએ કે બધા ચમત્કાર આમ તેમ એ લોકો બહુ ગમે એ નહીં હોય તો તમે એમના માટે આદરણીય નહીં થાય. હકીકતમાં દાદા ભગવાને આકારમાં કોઈ એટલું બધું સ્પષ્ટતા ના કરી શકે ખરું સાહેબ કે મનુષ્ય દેહે જન્મેલો કોઈ પણ રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, જીસસ હોય, મુહમ્મદ હોય, કોઈ હોય ચમત્કાર એક પણ ના કરે. ચમત્કાર એક પણ ના કરે. શાસ્ત્રોમાં તો ચમત્કારોના વર્ણન કરે. શું કરું? બધા ધર્મશાસ્ત્રોમાં ચમત્કારોના ધર્મશાસ્ત્રો છે નહીં પાછળથી ઘણા વખત પછીથી માણસોને સાચવવા માટે વિધિની બાઉન્ડ્રી એ વાત સાચી બરાબર. બાઉન્ડ્રી પર નહીં સચવાય તો બધા ભાગી જશે. પાડા કે સારું લાગે માણસો કહેવાય છે તો બાઉન્ડ્રી કે સારું શું કરે આપણે એકબીજાની બાઉન્ડ્રી ઓળખીએ તારી જે તકલીફો થાય છે આ મન એક બાઉન્ડ્રી છે પણ સમજાય ખરી એમનું જીવન છે બહુ સમજવા જેવું છે. ઘણા વિચારકો, થિંકરો, ફિલોસોફર્સ ને બધા એના માટે ખૂબ વિચારે છે. શાસ્ત્રકારો પંડિતો બધા ખૂબ વિચારે. દાદા ભગવાન કે છે અમે જ્ઞાન થતા પહેલા આ બ્રહ્માંડનું, વિશ્વનું એક પરમાણુ સંબંધી બધું વિચારી નાખે. શું બાકી છે વચન આ કઈ એમને નથી ખોટું થતું. અને કઈ રીતે તો કે આ દેશના કોન્ટેક્સ્ટમાં આ દેહ અને દેશના કોન્ટેક્સ્ટમાં પોતે વિચારે કે આ દેહ અને દેશ કેવી રીતે શું છે અને આપણને એ સાદી ભાષામાં આપીને ગયા કે તમે તમારી રીતે સમજી લો. સમજાયું છે અઘરું કશું ને સહેલું છે. તમારો દેહ તમને સમજાવ કેમ કે અઘરો થઈ પડે. You speak today. Come. How can you can get the body? Your own body. Your say. નથી પડતું. સાચું ને? હે? તમારે એનું નામ શું? હે? આનંદી. આનંદીને સમજવામાં સહેલું પડે છે ખબર? આનંદીને વધારે સહેલું પડે છે મારા. ના તમને એને સમજવામાં તમને સહેલું પડે છે કે તમે એને સમજો એ અઘરું તમને પડે છે કે સહેલું? સહેલું પડે છે. સાચું કહો છો? પૂછી જોઈશ. હા ચોક્કસ. સાચું કે છે આનંદીને તમે બધા સમજી ના શકશો. લુસી અઘરી પડે છે નહીં જરા થોડીક વાંડો પડે છે. તમે નહીં કરવાનું. તમને શું લાગે? ધ્રધાશિષ્ટ ખરા ને નવસાર એવું જ બને હંમેશા. રિલેશન ક્લોઝ રિલેશનમાં બસ થાય. સમજાય છે? અને ખરેખર અહીંયા જ સમજવાનું છે. ઓળખવાના એકબીજાને કોઈ બીજા શું આપણા ઘર નજીકના સંબંધોનો
પણ આ જે પોતાનું ઉત્થાન ન પડે ત્યાં સુધી નહીં ચાલે જવાય. આ કાળમાં આપણે જોઈએ છીએ કે બધા સુખી થવા પ્રયત્ન કરે છે અને અંદર બધાની હાલત શું છે નથી જાણતા. બધી રીતે સુખ તો બહાર ક્યાં ઓછું છે. સુખ ગમે ત્યાંથી કોઈ મેળવી લેવું તો છે ત્યાં. ધીમે ધીમે કેટલું બધું સુંદર સુખ ને સુખ સાધનો અને જીવન ને જીવન અંગેના સપના સાધનો બધા કરી છતાં અંદર શું હાલત જોજો તમે. પણ કોઈ બોલે નહીં. પરંતુ ઘરમાં જઈને પડે અને બહાર મોડું દઈ કરવું છે. જો હૃદય નીકળે તો જવાબ હશે છે. માં પોતાનો દીકરો ગમે તેવો હોય તો ઘરમાં રહે. બહાર તો મારો દીકરો સારો સારો છે. ચોરની માં પોતાના દીકરાને ચોર છે રડે ખરી. એવું ના બોલાય. એવું ના બોલાય. એને ઘરમાં કોણ આપે? બધા રડી ઉછેરતા. અને કારણ કે રડવાનું સાચું સ્થાન નથી. એટલે દાદા ભગવાને એમના બાળપણના જીવનમાં જોયું કે જ્યાં દુઃખ 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 અને શંકા નિશંકા બાળપણને જોયું કે બધા કહી દીધું એમની જોડે આજુબાજુ ફરતા હતા ભેગો બધા કે મારું કામ કોઈ કરવું તમારું કંઈ કામ ના રાત્રે 2 વાગ્યા કરાવી શું કહ્યું ખબર ના પણ છૂટ છે. મારું એક કામ કે બધા મશીન કરી પછી અંદર આપણે મશીન કાઢ્યું એમાં પાકા હતા. તમે હવે એમનો બધી મહેનત અને આપણને સહેલી કરીને આપણે હાથમાં આપી દીધું તો યાદમાં હવે તમે આ ભોજન ખાયા કરો ભોજન ખાયા આપણે જે મહેનત કરવાની ચાલે રોટલીનો લોટ જ બાંધવાનો ના રહે કશું નહીં. વાનગી આનો ક્યાં કરો આપણે પોતે પોતાની વાનગી આવે તો એ આપણને નથી જતું. આ વાત છે. એટલે આ કનુભાઈએ શું કર્યું મતલબ એ 63માં ફેબ્રુઆરી જ્યારે આ મૂકીને છે એને કપડો મિનિટ્સ આવી દીધેલું છે. તમે તમે લગ્ન અમે આ 7 થી 8 જણ વધારે ચંદ્રકાંતભાઈ જેવું બીજા 4 3 દાદા 5 4 પછી 3 4 રસી અને 8 મહિના પછી 10 મહિના પછી જ્યારે ફેબ્રુઆરી અમને કઈ આપણે લેવા બધી 62 પહેલા એ મનથી શું દાદાએ કમાણા થઈ હશે જે મારા નજરોમાં વડીલ હતા અને કાકા હતા અને એકદમ પરમાત્મા બીજી સુધારે મોર્નિંગ બની શકે મારાથી ના થાય કારણ કે મને કઈ કરતા ગમ નથી. એટલી કૃપા કરનારા છે. એમને છોકરા પહેરાવા હતા છોકરી પહેરાવાની કશું નહીં જોયું. શું મર્યાદા છોકરા છોકરી પહેરાવાની આપણે બીજા પછી ભાગીદારનો દીકરો ખરો પરંપરા મને ખ્યાલ છે મને બધે બહુ કાર્ય પણ જાણે એમને ઓળખાણ પડી ગયું છે કે આ ભાઈ આ મેળામાં જીવન જવા જીવન એવા લાગતા નથી બહુ સીધા એવા છે ત્યાં બાકા ચુકા
મેળામાં કેમ લોકો આખું મેળામાં બધાને કાળજી બહુ રાખી બહુ કાળજી સાત વર્ષ આગળ મળી ગુજરાતી શાળામાં ગયો ને 5 ઓગણની સ્કૂલ 4 ચોપડી ભણી પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ જૂની 5 પછી જે નીકળ્યા હતા આખી જિંદગી બહાર જ કર્યા કરે 60 ભાષા પરંતુ આ 60 મજા પછી ત્યાર પહેલાની હાલત કે મીઠા જળની મીન બહાર મૂકી હોય તેને કેટલું ચેન આવે પડે પાણીમાં હોય તો ચેન અને કઈ બધો શું પ્રસાર થાય એટલું બોલો દાદા પૂછ્યું અને આવું સારી લીધા ધન્ય છે પછી તો જે બન્યા ઘરમાં પડી ગયા કેમ વિચારો છો સમજાય છે દેવંતી એ શુદ્ધાત્મા મને આજ્ઞા સમજાવે તો મને કઈ ખબર જ ના પડે શું છે આજ્ઞા વ્યવહાર કરવું હું કરવું ના હિસાબ આપણે કામ કરી શક્તિ કરે છે શુદ્ધાત્મા પાછી કાગળ હતો ને ત્યાં અમારે ખબર કામ ધંધો ચાલે જેમ કે લખ્યા અંદર કોઈ ઘણો બની છે લખ્યા ત્યાં આપણે કોઈ ગાડી આપણે હાથવી રાખ્યો હશે એટલે હાથને કોનો આપવા ધનો ઉઠાઈ ગયા ઉઠાઈ ગયું તો પછી શ્વાસ આપવા રાખ્યો એમને છાપી નાખ્યું મેં કોઈ જાણો મારા બાબતમાં ગુલામ છાપો આ કરો તે કરો તમે જો હું એમ ચેલેન્જ કોઈ ફેંકું નહીં પણ શોધી લાવો તો હું મારી ભૂલ સુધારી સામે ચાલી કોઈને ગયો અને હું કહેવા માંગતો નથી કે બધા આવ્યા પરંતુ દાદાએ જે નજર દ્રષ્ટિ ફિટ થઈ એમાં કુદરતનું કુદરતી પણ મને તેવું લાગે છે કે અમે આ કૃપાથી કર્યું કઈ શક્તિ નથી શાસ્ત્ર મંદિર સુખજનું બની ગયું દાદા નથી ફાધરના બીજ છોકરો કામ કરે અને કોણ પૂજા પુષ્પાર કરે રઘુવંશની રાહ ચલી આવી પણ આ તો દાદાનું બીજ છે દાદા બીજ ત્યાર પછી તો છે જો કે 10-15 વર્ષ પછી બધા અને છેલ્લા 5-7 વર્ષ બધા પાછા કરે છે પછી તો છે એટલે હાઈ જગ્યા જેવું એટલું બધે પહોંચી ગયું છે કેટલું ફ્રેલ બોડી મોટા ચીફ એન્જિનિયરો એટલે સન્માન કરે સન્માન એટલે કે સન્માનની રીતે નહીં અને આદત નહીં તો કોન્ટ્રાક્ટરને કોઈ આદતની નજરની ના જુએ સાહેબ કોન્ટ્રાક્ટરને એન્જિનિયર સાહેબ કે તમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સર તમે જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અરે ચીફ એન્જિનિયર એટલે એસઆઈ દેસાઈ ચીફ એન્જિનિયર રિટાયર
અમે લડ્યા હતા. એટલે હું શુદ્ધાત્મા અને આ મનમાં વિકાર એની વચ્ચે આમ તો વ્યવહારમાં કશું આવ્યા રહે છે, કારણ કે પોતે પોતાનું લઈ જાય તો છોડે. પરંતુ આ જ રીતે કે એક નંબરનું રિલેશન અને હું શુદ્ધાત્મા અને રિલેશન આ જગતમાં એવો કોઈ જન્મ્યો નથી કે જે એને એકલા એવા રિલેશનથી હોય અને એવા રિલેશનથી જતું રહે અને એવા રિલેશન મોક્ષ થાય. શું બન્યું છે? શાસ્ત્રો પછી આ લોકો અપવાસ સ્વરૂપે લખી મારે અહીંથી આયા અહીંથી આમ ગયા. શાસ્ત્રો ભગવાન વિગોત પરમ સુધા ગયા. શાસ્ત્રોમાં ફક્ત શ્રદ્ધા બેસાડવા માટે શ્રદ્ધા બેસાડવા માટે એક ધર્મમાં એક જણને પકડી રાખવા માટે કહેવું પડે કે મનુષ્ય એ કોઈ જન્મ્યો એ પછી મનુષ્ય રૂપે જ છે. તમારી બીજું કશું ના કેવી વાત કરો. મનુષ્યની જાતિ એવી છે કે માતાની કુખે મનુષ્ય જ જન્મે, પ્રાણી ના જન્મે. સીધી વાત છે. હવે એમાં ક્યાં બીજું કહેવાનું? પરંતુ મનુષ્ય થયો તો મનુષ્ય જ તરીકે જન્મવાનો એવી ગેરંટી કેવી રીતે સાથે કે આવું છે ત્યાં સુધીની કારણ કે દરેકની માન્યતા એના ડિવોર્સને ડેવલપમેન્ટના સ્તર છે. એ તો હોય ગુજરાત છે, ગુજરાતમાં બધા ને ત્યારે વિતરાગ ભગવંતોની વિતરાગ એટલે કે કોઈ જાતના રાગ દેશ એમાં હોઈ શકે એની બધી સામાન્ય માણસ શું એઝ એ હ્યુમન બોડી હોઈ શકે, કોઈક હોય છે. હા, એ કોઈક જ હોય. એટલે એવા હોય ત્યારે આખી હ્યુમેનિટીને એનો મેસેજ મળે કે લિવિંગ કેવી રીતે જીવાય, જીવન મળ્યું છે કેવી રીતે જીવશો. એને સાયન્સ આજે અક્રમ સ્વરૂપે દાદા ભગવાન માગી ગઈ એ જ વિતરાગ છે. એમાં કઈ દેશ નથી. એ તો ઓલ ધ 3 times in Rajwa. પરંતુ આ કાળમાં એક એક્સેપ્શન તરીકે એક એક્સેપ્શન મેથડથી આ ઓપન આઉટ થઈને બધાને એક્સેપ્શન મેથડથી બધા લાભ મળે છે. લાભ મળે છે. અને એક્સેપ્શન મેથડથી જો લાભ ના મળ્યો હોય તો આ લોકો દાદા કહે છે મેં પ્રયત્ન કરીશું કે પાયા ખોદાયા એ કર્યું, લાઈન આઉટ આપી, બધું કર્યું, પણ 2 4 5 6 બહુ જોર કર્યું, 6 હાથ તૂટી ગયા. પછી પાવડા તગારા મૂક્યા, જે ગયા તે ગયા, પાવડા તગારા લેવા માટે ના અમને ક્રમ ચાલુ કરેલો ચાલે એમને કપલ કલ્પિત નથી બનેલું છે. ચંદ્રકાંત જાણતા હતા, અમે જાણ્યું છે, રસીદભાઈ અમારે જાણે. સરુસમ એ અમે બધા બનેલું છે. એમની જોડે આવે છે અમારા નહીં કરતા આવું બધું છે. ગમે છે વાત કારણ કે હું બોલતો નથી ને, જે બોલું તો ફૂટી જાય, છેડો આવે. તમે એવું નથી કહેતો કે આ શૈલી છે તે છેડો તો આવે.
સ્તોત્ર કરો લાગી તરત જ શુદ્ધાત્મા શુક્રિયા Absolutely. અને કાર્ટન આખું મોલાય સ્વરૂપે ડિવાઇન મળી શુદ્ધાત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપે Lokesh Krupa, એવું દિવસ હે કોઈ મેટર નથી શું કહ્યું કોઈ મેટર નથી એક પરમાણુમાં ટાઈમ એ પહોંચી નથી ટાઈમ મોશન નથી અને મોશન હોય તો ઇનર્શિયા હોય મોશન નથી સ્ટેબલ થવા